રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। લોકગાયક મીરાબેન આહિરને એક કડવો અનુભવ થયો। મીરાબેને સિવિલનો એક વિડીયો બનાવી અને પોસ્ટ કર્યો છે। મીરાબેન પોતાના ભાઈની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયા હતા અને 45 મિનિટ સુધી રાહ જોઈ સિવિલમાં પણ કોઈએ કેસ જ ન લીધો। સ્ટાફે કહ્યું કે કેસ દાખલ નહીં કરીએ, થાય તે કરી લો। ડોક્ટર અને સ્ટાફે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાનો પણ મીરાબેન આહિરે આક્ષેપ કર્યો છે। ફાઇલ એમની પાસે છે, હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની। હોય કે 10 કલાક થઈ પેલા ઇમરજન્સી કોને કહેવાય? ભાઈ 2 મિનિટ હમણાં ખમણ લાગી આવ્યા શું કરે? ડાયરેક્ટ સીધું એમ કે 14 સ્ક્વેર એટલે શું? મેડમ વિનંતી કરો ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 સ્ક્વેર ઇમરજન્સી કોને કહેવાય? સિક્યુરિટી વાળા ઇમરજન્સી કોને કહેવાય? એ મને બધાય સમજાવો ને પ્લીઝ। ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે છે, હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની। હોય કે 10 કલાક થઈ પેલા ઇમરજન્સી કોને કહેવાય? ભાઈ 2 મિનિટ હમણાં ખમણ લાગી આવ્યા શું કરે? ડાયરેક્ટ સીધું એમ કે 14 સ્ક્વેર એટલે શું? મેડમ વિનંતી કરો શું બોલી તું? મોડું થાય એમ બોલતો, એકવાર બોલતો હજી। તું અહીંથી નહીં, તું હું બોલી? મોડું થાય એમ કહે છે, એમ કે મોડું ના ના એમ કે મોડું થાય એમ કે મોડું થાય। હવે ફાઇલ લાવ એને કઈ ફાઇલ આપી દે। અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે નહીં? હા બોલાવો સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા। 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા, કોઈએ કેસ ના લખ્યો। પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે, આવો જવાબ મળે અમને। પછી અમે અમારી હાથે લઈ ગયા, પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન, મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય ઈ કરી લે, આવા શબ્દ યુઝ કરે। તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? તો આ પહેલી વખત નથી કે જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી હોય। અત્યારે જેમ લોક કલાકાર મીરાબાએ આક્ષેપ કર્યો છે, એ જ રીતે અગાઉ હકાબા ગઢવીએ પણ આક્ષેપ કર્યા હતા કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં વિલંબ થઈ રહ્યો છે, અનુતાઈભર્યું વર્તન થઈ રહ્યું છે। તો અગાઉ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા સાથે ડોક્ટર્સ ઘર્ષણમાં ઉતર્યા હોવાના પણ કિસ્સા સામે આવી ચૂક્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે હોસ્પિટલ સારવાર આપવા માટે છે કે પછી દર્દીઓને અને તેમના સગાઓને હેરાન કરવા માટે છે? તો ખાસ રાજકોટની સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે, ક્યારે સગા જોડે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે। તો આ તરફ 11 માર્ચે હકાભા ગઢવીને પણ કડવો અનુભવ થયો હતો અને તેમણે કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલ સારવાર આપવામાં વિલંબ કરે છે। જ્યારે તમે તમારા સગાને લઈને ઇમરજન્સીમાં જાઓ છો અને ત્યાં 45 મિનિટ રાહ જોવી પડે ને જ્યારે એવું કહેવામાં આવે કે ફાઇલ લઈ લો, કેસ દાખલ કરો, ત્યારે એવું કહેવામાં આવે કે મારે જમવામાં મોડું થઈ રહ્યું છે। અહીંયા જે પણ સ્ટાફ હોય છે એમની જવાબદારી એ હોય છે કે તરત જ દર્દીને સારવાર મળવી જોઈએ, પણ અહીંયા તો જાણે પોતાના પર્સનલ કામ લઈને બેઠા હોય તે રીતે કેસ જ ન લીધો। અને જ્યારે મીરાબાએ જે લોકગાયક છે, લોક સાહિત્યકાર છે, તેમણે કહ્યું કે ભાઈ મારા ભાઈને 45 મિનિટથી કોઈએ કેસ નથી લીધો, એને સારવાર આપો, ત્યારે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું। એવું કહેવામાં આવ્યું કે સિક્યુરિટી ગાર્ડને બોલાવો અને ભીડ ભેગી કરવામાં આવી, એકઠી કરવામાં આવી। અહીંયા સવાલ એ થાય છે કે સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય કહી શકાય? કારણ કે આ સ્ટાફની પહેલી ફરજ એ હોય છે, સ્ટાફ એટલે નર્સ હોય છે અને સાથે ડોક્ટર્સ હોય છે। આ પ્રકારનું ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે। સામાન્ય લોકો પણ જ્યારે પહોંચે છે ત્યારે પણ તેમને કડવો અનુભવ થાય છે।
હવે લોકોમાં એટલી બીક બેસી ગઈ છે કે લઈને જઈશું દર્દીને, જો તરત સારવાર નહીં મળે તો કદાચ તેની તકલીફ વધારે વધી જશે. એટલા જ માટે રાજકોટવાસીઓ હવે સિવિલ હોસ્પિટલમાં ન લઈ જઈને અને ક્યાંક ભલે ગરીબ દર્દી હોય તો પણ પ્રાઇવેટમાં લઈ જતા હોય છે, કારણ કે એમનો હેતુ એક જ હોય છે કે સારવાર લેવાની છે, દર્દીને ઠીક કરવાનું છે. પણ અહીંયા તો જાણે આરામ ફરમાવવા આવ્યા હોય રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફવાળા, તેવું લાગી રહ્યું છે. આ આખી ઘટના જે પ્રકાશમાં આવી તેનામાં જે લોક સાહિત્યકાર છે, લોક ગાયક છે, તેમણે એક વિડીયો પણ બનાવ્યો છે અને વિડીયોમાં સ્ટાફ દ્વારા કઈ રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે. હવે કોઈ પણ સગું જાય અને તેનું જે બીજું અન્ય જે સગું જે દર્દી હોય તે કણસતું હોય, તેને ઇમરજન્સીની જરૂર હોય, તેને સારવારની જરૂર હોય, તો જો 45 મિનિટ રાહ જોડાવવામાં આવે તો ઇમરજન્સી શેની? કોંગ્રેસ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા મારી સાથે ફોન લાઈન પર છે. રાજદીપસિંહજી નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. રાજદીપજી, રાજકોટ સિવિલની શું આ જ હાલત છે? દર્દીઓ જાય ઇમરજન્સી માટે પણ 45 મિનિટ સુધી, કલાક સુધી સારવાર ના મળે અને જ્યારે સગા બૂમ પાડે જ, કારણ કે ત્યાં દર્દી કણસતું હોય, ત્યારે આવા પ્રકારનું વર્તન? બેન, ખાસ તો આપને વાત કરું, આપે જે આ પ્રશ્નો જે પ્રજાને વાચા આપવા માટે ઉપાડ્યો છે એના માટે સંદેશ ચેનલને અભિનંદન પહેલા તો. પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સિવિલ હોસ્પિટલ છે, આજનો કિસ્સો નથી, આ વર્ષોથી આ ચાલ્યો આવે છે. કારણ કે કોન્ટ્રાક્ટ પ્રથા, કોન્ટ્રાક્ટની અંદર ભ્રષ્ટાચાર, ડોક્ટરો છે તો એના ડીન છે, એ પણ હમણાં તમે જોયું હશે કે થોડા દિવસો પહેલા જ કે ડોક્ટર છે એની હાજરી હોસ્પિટલમાં બોલતી હોય અને પોતાનું ક્લિનિક અલગ ચાલતું હોય, જે પણ કાયદાની વિરુદ્ધ છે. એવી જ રીતે મેડિકલ સ્ટોર પણ ત્યાં ચાલતો હતો, ત્યાં પણ ફરિયાદો આવી, લોકોએ જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી, મેડિકલ સ્ટોર પણ બંધ કરવામાં આવ્યો. જે સાધનો છે બેન, એવું કહી શકાય કે સાધનો, સારામાં સારા સાધનો સિવિલ હોસ્પિટલની અંદર આપણે ગવર્મેન્ટે જે કંઈ એમના ટેન્ડરો માધ્યમથી આપેલા છે. પણ ત્યાં જે મોનિટરિંગ થવું જોઈએ ગવર્મેન્ટનું, ખાસ મારો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીનો જે હેલ્થ વિભાગ છે, જે હેલ્થ મિનિસ્ટર જેમની નીચે આવતું હોય, એ મારા ખ્યાલ મુજબ રાજકોટના સિવિલ હોસ્પિટલની છેલ્લા 2 વર્ષમાં એક પણ વાર વિઝિટ નહીં કરી હોય. ત્યારે ત્યાંના લોકો, કર્મચારીઓ ઉપર કોઈ પણ જાતનો અંકુશ નથી. માત્ર કોન્ટ્રાક્ટ પ્રથા ચાલે છે અને કોન્ટ્રાક્ટની અંદર ટકાવારી ચાલે છે અને ભ્રષ્ટાચાર ચાલે છે. એટલે આમ જનતા છે એ પીડાઈ રહી છે. એટલે આવા બનાવો વારંવાર બને છે. આના માટે કોંગ્રેસે એગ્રેસિવલી વિરોધ પણ કરેલો હતો. આપને પણ ખ્યાલ હોય કે એમ્સ હોસ્પિટલ અહીંયા થઈ તો ત્યાંના ડોક્ટર પણ પીધેલી હાલતમાં પકડાણા હતા. આવા અનેક બનાવો બને છે. એટલે લોકોએ હવે જાગવાની જરૂર છે. જે નિંદ્રાધીન સરકાર બેઠી છે ને, જગાડવાનો પ્રયત્ન વિરોધ પક્ષ તરીકે તો અમે કરશું, પણ લોકોએ જાગવાની જરૂર છે. આવી તમારા માધ્યમથી મારી વિનંતી છે. બિલકુલ, આભાર રાજદીપસિંહજી, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. મયુર જોડાઈ ગયા છે રાજકોટથી. મયુર, આ કોઈ પહેલો એવો વિવાદ નથી. વારંવાર રાજકોટની સિવિલ હોસ્પિટલ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં કે સમયસર સારવાર ન આપવામાં જાણે એક વિવાદની લાઈનો ખડકી દીધી છે રાજકોટની સિવિલ હોસ્પિટલે. આ વખતે શું ઘટના ઘટી? મને એવું લાગે છે કે સિવિલમાં આ પહેલા પણ હકાભા ગઢવી છે, એમને આવો કડવો અનુભવ થયો હતો. અનેક લોકોને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગનો કડવો અનુભવ થયો છે. ઇમરજન્સીની અંદર જે પણ દર્દી સારવાર માટે જતા હોય છે તેને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડે છે. આપણી સાથે મીરાબેન આહિર છે, એ જોડાયા છે. આપણે બેનની સાથે જ વાત કરીએ. બેન, શું કહેશો, જે પ્રકારે તમને કડવો અનુભવ થયો છે, સિવિલ હોસ્પિટલ તંત્રને શું કહેશો? બહુ ખરાબ અનુભવ થયો છે. બહુ એટલે બહુ ખરાબ અનુભવ થયો છે સિવિલનો. તમે કોની સારવાર માટે ગયા હતા અને તમને શું જવાબ મળ્યો? મારા ભાઈને ઇમરજન્સીમાં અમે લોકો લઈ ગયા હતા અને બહુ એટલે બહુ ખરાબ અનુભવ થયો અમને સિવિલનો. બહુ જ. શું કહેતા હતા તે? બસ એ લોકો ઇમરજન્સીમાં પહેલાં તો અમને એમ કીધું કે તમે કેસ લખાવો. કેસ લખાવવા માટે મેં અડધી પોણી કલાક કે કલાક અમે એમને માટા માર્યા. ત્યાં કેસ લખાવી લીધો એટલે અમે એમને એમ કીધું કે કેસ લખી લીધો છે, હાલો હવે લઈ જાઓ. તો સ્ટાફ અહીંયાનો એમ કહે છે કે હજી અમારે વાર લાગશે, અમારો જમવાનો ટાઈમ છે, ઓને કે તું લઈ જા, આને કે તું લઈ જા. બસ કન્ટિન્યુ એ જ ચાલુ. અમે પછી તેને ત્યાંથી લઈ અને સિવિલમાં ચોથા માળે લઈ ગયા. ઇમરજન્સીમાં ચોથા માળે અમે લોકો લઈ ગયા તો પણ એ લોકોનો બહુ એટલે બહુ ખરાબ વર્તન, અભદ્ર ભાષા યુઝ કરવી આ મેડમનો. મને કે તમે વિડીયો બંધ કરી દો અને મોડું થશે, નહીં લખાય તારા પેશન્ટની, નહીં લેવાય, ટૂંકમાં ઇમરજન્સીમાં નહીં લેવાય, તારાથી થાય કરી લે જા. ભાઈને શું બીમારી હતી, ઇમરજન્સીમાં લઈ જવું પડ્યું? ભાઈને કોઈ બીમારી નહોતી, પણ એની
એક્સિડન્ટ થયું એટલા માટે અમારે એને લઈ જવો પડ્યો અને ત્યારે અમે તો હાજર નહોતા પણ જે તે વ્યક્તિ ત્યાં હતા એ લોકો તેને સિવિલમાં લઈ ગયા. નહીંતર સિવિલના આવા કિસ્સા બહુ બને છે. માણસ સિવિલથી બીવે છે, લઈ જવા માટે સિવિલથી બીવે છે, સિવિલમાં ન જવાય. પણ ગરીબ માણસ હોય કે કોઈને ઇમરજન્સી હોય એ ક્યાં જાય? એ તો સીધા સિવિલમાં જ જવાના છે ને. બહુ ખરાબ. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો કે મોટા ડોક્ટરોનો તમે સંપર્ક કર્યો હતો કે આ પ્રકારનું વર્તન તમારી સાથે કે દર્દીઓની સાથે થાય છે? કોઈ જવાબ મળ્યો? ત્યાં કોઈ હતું જ નહીં, ડૉક્ટર પણ નહોતા, કોઈ નહોતું. નર્સિંગ સ્ટાફ બધો હતો, એ સ્ટાફે આવું વર્તન કર્યું અને અમારા માટે અમારો માણસ પહેલાં જરૂરી છે એટલે અમે એને લઈને ત્યાંથી નીકળી ગયા. અમે જાતે અમારા વાહનથી એને લઈને નીકળ્યા ત્યાં. રાજકોટની સિવિલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. અહીંયા તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે એવું આરોગ્ય વિભાગ વારંવાર કહેતું આવે છે. અહીંયા એમ કહી શકાય કે નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ હોય છે, પણ ઇમરજન્સીમાં નથી હોતી. ના, ઇમરજન્સીમાં નહીં, ખાલી કદાચ કહેવા માટે હોય તો ખબર નથી. બોલવા માટે હોય કે અમારી આવડી ટીમ છે, અમારી આવડી ટીમ છે, તો ખાલી બોલવા માટે હશે, સારવાર માટે નહીં હોય. સારવાર માટે કદાચ બીજે હશે. હકાભા ગઢવીની જેમ તમને પણ આ કડવો અનુભવ થયો? જી, બહુ ખરાબ અનુભવ થયો. અને હું એમ કહું છું કે અનુભવ થયો ને એ પણ જરૂરી હતો. કારણ કે જો અનુભવ ન થાત તો આ વસ્તુ જે થઈ છે એ કોણ બોલત? કોણ? ગરીબ માણસનો તો અવાજ દબાવી દે છે, એને તો કોઈ જવાબ નથી દેતું. તો આ વસ્તુ છે એનો જવાબ કોણ આપત? તમારી સાથે અનુભવ થયો તો ગરીબ માણસોની સાથે શું કરતા હશે આ લોકો? ગરીબ માણસને તે લોકો જવાબ જ નથી દેતા. મયુર, ત્યાં ઘણા બધા નોર્મલ માણસો હતા, એ લોકોને કોઈ જાતનો જવાબ જ નથી આપતા. કાંઈ જવાબ જ નહીં. મજા આવે એવું જવાબ કરવાનો. અરે તમને ગુસ્સો હોય, તમારો લંચનો ટાઈમ હોય તો ઇમરજન્સી નામ જ કાઢી નાખો ને ભાઈ. એટલે માથાકૂટ જ મટે ને. ઇમરજન્સીનું બોર્ડ હટાવી નાખો એટલે તમારી પાસે કોઈ આવશે જ નહીં. બિલકુલ 45 મિનિટ રાહ જોયા પછી, આટલી માથાકૂટ કર્યા પછી પણ શું એમના ભાઈને ત્યાં સારવાર મળી હતી કે પછી એમને પ્રાઇવેટ કે અન્ય હોસ્પિટલમાં જવું પડ્યું હતું? આપણે એમને પૂછીએ, 45 મિનિટ કરતાં વધુ સમય સુધી તમે ત્યાં રાહ જોઈ, અલગ લોકોએ રાહ જોઈ, કોઈ સારવાર મળી કે અન્ય જગ્યાએ જવું પડ્યું? નહીં, કોઈ જાતની કાંઈ સારવાર નહીં. એમ જ કહી દીધું કે નીકળો અહીંથી, કે સિક્યોરિટીને બોલાવો, આ લોકોને બધાને બહાર કાઢો અહીંયાથી. કોઈ જાતની કંઈ સારવાર નહીં. ઉલટાનું એને વાગ્યું તું, ત્યાં બેઠો તો ત્યાંનો સ્ટાફ હસતો હતા, બધા એકબીજા હી હા કરતા હતા. અરે આપણા ઉપર થયું છે, આપણા પોતાના વ્યક્તિ સાથે થયું છે, તો તમે એટલી સારવાર નથી કરતા તો તમે નોર્મલ રીતે બેસી તો શકો. તમે હી હા કરીને દાંત કાઢો છો. સ્ટાફ દાંત કાઢે છે. પાટાપિંડી નો કરી સામાન્ય નહીં, કોઈ જાતની હાથ નથી અડાડ્યો ડૉક્ટરે કે નર્સિંગ સ્ટાફે હાથ નથી અડાડ્યો. હાથ અડાડીને ચેક નથી કર્યો એને કે આને શું થયું છે. આરોગ્ય મંત્રી તો દાવાઓ કરે છે કે અમારું આખું ગુજરાત છે સ્વસ્થ છે, એની આરોગ્ય સેવાઓ જબરજસ્ત ચાલે છે, અહીંયા તમામ લોકોને તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઈ જાય છે, ઇમરજન્સીની અંદર સૌથી બેસ્ટ સારવાર મળે છે. એ વસ્તુ મને અત્યાર સુધી હતી કે નહીં, નો ડાઉટ કામ કરતા હશે, પણ મારા ખુદના કડવા અનુભવને લઈ અને હું કહું છું કે એ બધું વાતુમાં છે, ખાલી વાતુમાં છે. કોઈ જાતનું કોઈ કાર્યવાહી કરતું નથી. તો આવો સ્ટાફ જે છે, એકવાર બેદરકારી થાય, 2 વાર થાય, જે અવાજ ઉપાડે છે એ દેખાય છે કેમ કે એ માણસ પહોંચી શકે એમ છે, પણ નોર્મલ માણસ અવાજ ઉપાડતો હોય છે તો એ તો કોઈને ખબર જ નથી. બિલકુલ. તો જે પ્રકારે મીરાબેનનું કહેવું છે કે આરોગ્ય વ્યવસ્થા છે, ઇમરજન્સી સેવાઓ છે, સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ હતી અને સિવિલ હોસ્પિટલની અંદર ન માત્ર પ્રાથમિક સારવાર પરંતુ હાથ અડાડવાનો પણ ડોક્ટરોએ ઇનકાર કર્યો હતો. બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે.